વડોદરા શહેર અને આજ શહેરમાં ફ્લાવર શોનું એક આયોજન કરવામાં આવ્યું છે. બરોડા એગ્રી હોર્ટિકલ્ચર કમિટી અને બાગાયત ખાતું ગુજરાત રાજ્ય દ્વારા જ 51માં રાજ્યકક્ષાનું ફળ ફૂલ શાકભાજી તેમજ બોન્સાઈ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. બરોડા એગ્રી હોર્ટિકલ્ચર કમિટી વડોદરા પાછલા 50 વર્ષથી વડોદરા શહેરની સંસ્કારી અને બાગાયતી પ્રેમી પ્રજા હોય ત્યારે ગાર્ડન બાગાયતી ફૂલોના છોડની માહિતી, સિઝનલ ફ્લાવર અંગેની માહિતી, બોન્સાઈ બાગને લગતી જાળવણી અને ખાતરનો ઉપયોગ, જૈવિક દવાઓનો ઉપયોગ વગેરે માહિતી આપવા માટે દર વર્ષે આવા ફ્લાવર શોનું આયોજન થતું હોય છે. 22મી ફેબ્રુઆરીથી 26મી ફેબ્રુઆરી એમ 5 દિવસ આ ફેર રાખવામાં આવ્યો છે. આ જ ફ્લાવર શોમાં વડોદરાની પ્રજા ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને મુલાકાત લે છે. અંદાજે 2.5 થી 3 લાખ પ્રજા આનો લાભ લે છે. પોતાના જ બાગના ઉપયોગના સાધનો, ખાતર, દવાઓ તેમજ વિવિધ ફૂલ છોડની ખરીદી કરે છે. પોતાના ઘરની સુંદરતા, પર્યાવરણને વધુ સારું બનાવે છે. ત્યારે આ પ્રદર્શનમાં નર્સરીના લગભગ 30 સ્ટોલ, બાગને લગતી વસ્તુઓના અંદાજે 40 સ્ટોલ તેમજ બાળકો માટે અને આનંદ મેળવવા માટે વિવિધ ફૂલ સ્ટોલ 20 થી 30 જેટલા આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનથી પ્રજાજનોને પ્રોત્સાહિત કરવા માટે હરીફાઈ દ્વારા ઇનામ પણ વિતરણ કરવામાં આવે છે. ફ્લાવર શોના આયોજન આ 51નું ફ્લાવર શો છે. બરોડા એગ્રી હોર્ટિક સોસાયટી ખૂબ સક્રિય છે. આ આયોજન કરવાનો હેતુ શહેરી નાગરિકોને એક કુદરત તરફ વાળવાનો પ્રયાસ છે. કારણ કે આ બાયો એસ્થેટિક એટલે કુદરતી સૌંદર્ય માણે લોકો, તો એક તો મેન્ટલી થોડુંક સેટિસ્ફેક્શન રહે અને એક લાઈફમાં એક એન્જોયમેન્ટ જેવું હોય છે. તો આ ફ્લાવર શોના માધ્યમથી લોકોને એક સંદેશ મળે છે કે આ પ્રકારના ફૂલોની ખેતી પણ રાજ્યમાં થઈ રહી છે. લોકોને આમાં હરીફાઈ પણ ગોઠવેલી છે. હરીફાઈના હિસાબે લોકોમાં સારામાં સારું કરવાની ભાવના જાગૃત થાય છે. લોકોને સારામાં સારું જોવા મળે છે અને પોતાના ઘરે આ પ્રકારે કરવાનો પ્રેરણા મળે છે. અને પોતાના ઘરે જે કંઈ મટીરિયલ જોતું હોય એનું વેચાણ વ્યવસ્થા પણ અહીંયા હોય છે. તો પોતાની આંતરિક ઈચ્છા જે કંઈ હોય એમાં સંતોષ મેળવે છે. ઓર્ગેનિક જ એવું આ અત્યારે ફ્લાવર શોમાં એવું ઓર્ગેનિક જ એવું કોઈ અમારો આશય હોતો નથી, પણ ઓર્ગેનિકવાળા પણ પોતાનો ભાગ લઈ રહ્યા હોય છે અને પોતાનું એ રીતે નિદર્શન કરીને બતાવતા હોય છે કે અમારી ખેતી ઓર્ગેનિકથી થઈ રહી છે. હું ડૉક્ટર PM વઘાસિયા, બાગાયત નિયામક, કૃષિ ભવન, ગાંધીનગર. આ ફ્લાવર શોનું આયોજન 51મું ફળ ફૂલ શાકભાજી અને બોન્સાઈનું પ્રદર્શન આપણે એમ તો 26 તારીખથી શરૂ થયું છે, પણ એની અંદર ખાસ કરીને જે ફ્લાવર શોનું જે છે એ 24થી એટલે મીન્સ આજથી જ શરૂ થયું છે. હવે આની અંદર આજે કાલે ને પરમ દિવસે એટલે શનિ રવિ ને સોમ 3 દિવસ ચાલુ રહેશે. આની અંદર લગભગ અંદાજ છે કે આ શનિ રવિ ને સોમની અંદર લગભગ બીજા 2 લાખ જેટલા મુલાકાતીઓ મુલાકાત લેશે.
આની અંદર નવીનતા એ છે કે ખાસ કરીને આપણે એક્ઝોટિક ફ્લાવર્સ જોયા હશે, એટલે એક્ઝોટિક ફ્લાવર્સની અંદર આ વખતે બધા અલગ અલગ સ્ટેટમાંથી ત્યાં સુધી કે જમ્મુ કાશ્મીરમાંથી પણ આપણે ટ્યુલિપથી લઈને બીજા ફ્લાવર્સ પણ લાવવામાં આવેલા છે. આની અંદર વોટર લીલી છે, એ સિવાયના બીજા પણ ફ્લાવર્સ જે છે ત્યાં આગળ એન્થુરિયમ છે, એ જાતના ફ્લાવર્સ બધા અહીંયા લાવવામાં આવેલા છે. આ પાછળ લાવવાનો આશય શું છે કે લોકોની અંદર અવેરનેસ ક્રિએટ થાય અને લોકો જે અત્યારે પર્યાવરણ જે સૌથી મોટો પ્રશ્ન છે કે પર્યાવરણને લઈને લોકો બહુ જ ચિંતિત છે કે દરેક અત્યારે જુઓ તો વ્હીકલ્સ વધતા જાય છે, ઇન્ડસ્ટ્રીઝ વધતી જાય છે, સાથે સાથે બધા પોલ્યુશન, એસીના પોલ્યુશન્સ છે, એ બધા પોલ્યુશનની ઉપર જો કંટ્રોલ લેવો હશે તો વધારેમાં વધારે લોકો ટ્રી પ્લાન્ટેશનની ઉપર જાય. નાની જગ્યા હોય તો ત્યાં આગળ નાના પ્લાન્ટ્સ વાવે, મોટી જગ્યા હોય ત્યાં મોટા પ્લાન્ટ્સ પણ વાવે અને મોટા ઝાડ પણ વાવે, જેથી કરીને આ પર્યાવરણને બને ત્યાં સુધી કંટ્રોલ કરી શકાય. મારો પરિચય, હું YM રાણા, યુધિષ્ઠિર રાણા. હું અહીં આગળ બરોડા એગ્રી હોર્ટિકલ્ચર કમિટીનો ચેરમેન છું અને મારું જે બેકગ્રાઉન્ડ છે, હું પહેલાં GSFCમાં હતો હોર્ટિકલ્ચરિસ્ટ અને 2002માં હું રિટાયર થયો.